के नानपुरा पोस्ट ऑफिस के पास एक जर्जरित इमारत को गिराने के दौरान दीवार गिरने से एक मजदूर की दबकर मौत हो गई। घटना की सूचना मिलते ही पुलिस मौके पर पहुंची। पता चला कि मृतक रमन डिडोर मूल रूप से राजस्थान का रहने वाला था और पिछले 1 महीने से मजदूरी कर रहा था। रुपेश भाई ठेकेदार ने बताया कि घटना शाम करीब 4:15 बजे हुई। जर्जर भवन से नीचे उतरते समय अचानक दीवार ढह गई। मजदूर रमन भाई हवजी भाई डिडोर उम्र 32 ने दीवार गिरते हुए देखी और सड़क पार करने के लिए वो दौड़े, तभी वह दीवार के नीचे आ गए। घटना के बाद रमन को तत्काल उपचार के लिए 108 की मदद से सिविल अस्पताल ले जाया गया, जहां डॉक्टरों ने उसे मृत घोषित कर दिया। आगे बताया कि रमन केवल 1 महीने से ही काम कर रहा था। जर्जर भवन को गिराया जा रहा था और काम पूरा हो गया था। घटना के समय रमन किनारे पर खड़ा था। हालांकि उसे जैसे ही वह दीवार की तरफ गिरने के इरादे से सड़क पार करने वाला था, दीवार उसके ऊपर गिर गई। फिलहाल पुलिस जांच चल रही है। आप देख रहे हो मायानगरी न्यूज चैनल, संपादक दीपक गुप्ता के साथ। મારું નામ હિતેશ શંકર બમરોડા, જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। ગઈકાલે સાંજે 4 વાગ્યાની જે ઘટના ઘટી છે મકાઈપુર વિસ્તારમાં, જે 4 માળની એપાર્ટમેન્ટનું ડિમોલેશનનું કામ કરતા હતા લોકો, અમારા મજૂર ભાઈને, જે મજૂર તરીકે 4 ભાઈઓ કામ કરતા હતા તે જગ્યા પર, અને વગર સેફટી એ ભાઈઓને કામ કરાવતા હતા, કોન્ટ્રાક્ટર ભાઈઓ। જ્યારે સાંજે 7 વાગે અમારા ગ્રુપ થકી અમને માહિતી મળી, અહીંયા પીએમ રૂમ પર સિવિલ પાસે અમે આવી ગયા હતા। અમના સમાજના જે ભાઈઓ અહીંયા ઉભા હતા અમના તકે અમને જાણવા મળ્યું હતું થોડી ઘણી માહિતી, પણ એમના ભાઈ જ્યારે કોન્ટ્રાક્ટર સાથે લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા। ત્યારે એમને કીધું કે અમે 4 ભાઈઓ કામ કરતા હતા અને જે ડિમોલેશનનું જે 4 માળની એપાર્ટમેન્ટનું કામ કરતા હતા તેમને અમને પૂછ્યું ત્યારે એમને કીધું કે વગર સેફટી અમને કામ કરાવતા હતા। મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં વગર સેફટી બિલ્ડરોને મજદૂરોને કામ કરાવે છે। આમાં પણ એક દિવાલ મોટી ધરાશય થઈ છે, મજદૂર ઉપર પડી છે અને મજદૂરનો અમારા જે ભાઈ છે એનું ડેથ થયું છે। તો આમાં કોન્ટ્રાક્ટરોની પૂરેપૂરી બેદરકારી છે અને જે પણ મકાઈપુર વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે તો જે પણ પોલીસ સ્ટેશન લાગતું એ પોલીસ સ્ટેશનના વિસ્તારના અમારે એ જ કહેવું છે કે ભાઈ જે પણ પોલીસના હાથમાં બનાવ બન્યો છે પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ, જે સદ્દામભાઈ કરીને છે અને રાજદીપભાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે એમના વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરે, એ જ અમારા સમાજની આખી માંગણી છે।